સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ નવરાત્રિને લઈને રાજકોટ ગ્રામ્ય પોલીસ સજ્જ બન્યું છે। લોકો નવરાત્રિનો તહેવાર શાંતિપૂર્ણ મનાવે તે માટે ગ્રામ્ય પોલીસ સજ્જ છે। સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી સાથે સંદીપ ચાવડા, રાજકોટ। આપણે સૌ જાણીએ છીએ કે આવતી તારીખ 3/10/2024 થી તારીખ 11/10/2024 સુધી રાજ્યમાં નવરાત્રિનો તહેવાર આવવાનો છે। તમામ લોકોએ પોતપોતાના વિસ્તારમાં ગરબા રમતા હોય ગુજરાતની જનતા આ તહેવાર વ્યવસ્થિત રીતે મનાવી શકે આ હેતુથી રાજકોટ ગ્રામ્ય પોલીસ સજ્જ છે, ચાકચौबंद છે। આ નવરાત્રાના તહેવાર દરમિયાન જિલ્લામાં જેટલા પણ કોમર્શિયલ ગરબા છે, અર્વાચીન ગરબા છે, શેરી ગરબા છે, તમામ જગ્યા યોગ્ય સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે। રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 24 જેટલા પોલીસ સ્ટેશનોમાં 24 જેટલી સી ટીમ ગરબાના પ્રોગ્રામ દરમિયાન વિસ્તારમાં ફિલ્ડ ઉપર રહેશે। તમામ જિલ્લાની પોલીસ આશરે 700 થી 800 જેટલા પોલીસ જવાનો જ્યારે ગરબાનો પ્રોગ્રામ ચાલતો હોય ત્યારે બંદોબસ્તમાં રહેશે। તમામ ગરબાઓમાં સીસીટીવી નાખવાની કાર્યવાહી કરવામાં આવેલ છે તાકી લોકોને પેટ્રોલિંગના સમયે લોકોને પોતાના ઘરે જતા સમયે કોઈ પણ પ્રકારની અડચણ પેદા નહીં થાય આનું ધ્યાન રાખવામાં આવશે। રાજકોટ જિલ્લાના તમામ વિસ્તારોમાં 24/7 પોલીસની પેટ્રોલિંગ રાખવામાં આવશે તથા તમામ લોકોએ સુખ શાંતિથી આ તહેવારોમાં પોતાનો મજો લઈ શકે, મા શક્તિની આરાધના કરી શકે આથી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। ડાકોર ખાતે મહંત વિજયદાસજી મહારાજ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ સંત ચિંતન સંમેલન ખેડા વિભાગ દ્વારા યોજાયું। ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંત ચિંતન સંમેલનમાં મોટી સંખ્યામાં સંતો મહંતો જોડાયા હતા। હિન્દુ ધર્મમાં ફાટા પડે છે તે દૂર કરીએ, હિન્દુ સમાજની દીકરી અને ધર્મ પરિવર્તન કરતા હિન્દુ સમાજને લોકો કેવી રીતે બહાર આવે તેમજ હિન્દુ એક થાય તેવું મહંતો દ્વારા પરિષદમાં યોજાયું હતું। સ્ટોરી રિપોર્ટ બાય તપન પટેલ, ખેડા। बोलो श्री रामचंद्र भगवान की जय, रणछोड़ राय की गौ माता की जय, भारत माता की जय। भगवान राघवेंद्र सरकार ने परम अनुकंपा थी संत चिंतन खेड़ा विभाग ने आ विश्व हिंदू परिषद आयोजित धर्म सभा में आज अध्यक्ष एवं पूज्य द्वारकादासजी महाराज जी, अपना मुख्य मेहमान अतिथि विशेष सेवा पूज्य जगतगुरु रामानंदाचार्य पीठ में पधारेला पूज्य सर्वेश्वरदासजी महाराज जी, अधिकारी जी हमारा श्रीनिवासदासजी महाराज, योगेशदासजी महाराज, सर्वे सनातन हिंदू धर्मना दरेक संप्रदायना सौ संतो महंतो महापुरुषोना श्री चरणों में दासना कोटि कोटि दंडवत प्रणाम। सतत साधु संतो ना वखाण संतोए घणुं बधुं देश माटे काम कर्युं छे, आपणे बहु गौरव थाय, पण रात दिवस 24 कलाक पोताना घर परिवार, हूँ घणी जग्याए कहेतो होउं छुं, पोताना घर परिवार धंधो रोजगार नौकरी बधुं छोड़ीने पण आपणा सनातन हिंदू धर्मनी रक्षा माटे जागृति माटे 24 कलाक जे लोको काम करे छे एवा तमाम विश्व हिंदू परिषदना सर्वे कार्यकरोने हूँ खूब खूब साधुवाद आपું છું। बीजू आ एक विश्व हिंदू परिषद एक एवो आपणो बधानो एक प्लेटफॉर्म छे के जेनी अंदर अमारा संप्रदायमां एक आपणे कहेवत छे ने के जाति पाति पूछे ने कोई हरिको भजसो हरिको होय। अहींया कोई ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र कोई ज नहीं, जे हिंदू छे एनुं आ संगठन छे એટલે બહુ ગૌરવની વાત છે। બીજું ખાલી પટેલ સમાજના આંદોલન ચાલતા હોય, બ્રાહ્મણ સમાજના આંદોલન ચાલતા હોય, ક્ષત્રિય સમાજના દરેક સમાજ પોતપોતાનું આંદોલન કરે છે, બરાબર। એવી જ રીતે આપણા સંપ્રદાયમાં પણ ઘણા બધા આંદોલન પોતપોતાના વાડા મોટા કરવા માટે બધા પ્રયત્ન કરતા હોય છે અને ધર્મનો પ્રચાર 100% થવો જોઈએ। પણ એ બધા સંપ્રદાયના દરેક સંતોને પણ એક મંચ ઉપર લાવવાનું કામ જો કોઈ કરે છે તો વિશ્વ હિન્દુ પરિષદ કરે છે। એટલે મારે એક બીજે નિવેદન એવું સંતોને પણ નાનું એવું કરવાનું દાસનું કે જ્યારે પણ આપણા આસપાસના વિસ્તારમાં આ પરિષદના કાર્યકર હોય, આરએસએસના હોય, બજરંગ દળના હોય તો આપણા આશ્રમમાં જ્યારે પણ આવે તો આપણે એમને પૂરતી સગવડતા આપીએ અને પૂરતા અમને સાંભળીએ તો બહુ મોટું આપણને પણ ઘણું માર્ગદર્શન મળતું। આપણે તો ખાલી આપણા સંપ્રદાયનું ધર્મનું આપણે જ્ઞાન હોય છે, પણ ગ્રાઉન્ડ લેવલ પર જે લોકો કામ કરે છે તો મારે ખાસ તો એ કહેવું છે કે ભારત દેશ આપણો જ્યારે આઝાદ થયો, આપણો ભારત દેશ જ્યારે 1947 માં જ્યારે પણ આઝાદ થયો ત્યારે જેટલા લોકો ખ્રિસ્તી નતા બન્યા, વિધર્મી નતા બન્યા, એટલા આઝાદી પછી બન્યા છે। તો આના મૂળમાં કોણ છે?
એ વખતે મુગલો હતા, અંગ્રેજો હતા, કોઈ આપણે તલવાર ઉપર આપણને મુસલમાન બનાવ્યા, કોઈ આપણને લાજ રૂશ્વત કે લોભ આપણને આપીને ખ્રિસ્તી લોકોને બનાવ્યા આપણને બધાને. પણ એ પછી આ બધા મુગલો ગયા, અંગ્રેજો ગયા, એ બધા ગયા, એ પછી પણ નાગાલેન્ડમાં તમે જુઓ, મિઝોરમમાં તમે જુઓ, ખાલી ભારત ગુજરાતની ખાલી વાત નથી કરવાની, આપણા સમગ્ર ભારતની અંદર એવા બધા રાજ્યો છે કે ત્યાં આપણે હિન્દુ જે લોકો છે બધા લઘુમતી બની ગયા છે. એનું કારણ કોણ છે, એના દોષ કોને આપણે આપીશું? એટલે મારી બધા સંતોને પ્રાર્થના એવી છે કે આપણે કોઈ પણ સંપ્રદાયના હોય, કોઈ પણ સમાજના હોય, મને કોઈ ડાકોરમાં આવીને પૂછે બાપુ તમે કઈ જાતના, એટલે હું એવું જ કહું ભાઈ હું હિન્દુ ધર્મનો ધર્મગુરુ કે સાધુ છું, માને કોઈ સંપ્રદાય નથી વાત કરતો, મને કોઈ મારે પૂર્વાશ્રમ છે એ પણ હું નથી માનતો. એટલે આપણે બધા સનાતન હિન્દુ ધર્મના લોકો છીએ, એવી રીતે જો પ્રચાર પ્રસાર કરીશું તો બહુ મોટી ક્રાંતિ થશે. બીજું કે દિવાળીનો સમય હોય, વાર તહેવાર હોય, બધા લોકો જે લોકો ખ્રિસ્તી કોણ બને છે, વનબંધુ બને છે, દલિત સમાજ ઘણો બધો બનતો હોય છે, વણકર સમાજ બનતો હોય છે, તો એ લોકો ભલે લોભ લાલચમાં કોઈ આવતા હશે, પણ મેં એવું માર્ગ અનુભવ કર્યો છે કે આ લોકોને ફક્ત ને ફક્ત ખાલી પૈસાથી નથી ખરીદી શકતા. આ લોકોને તમે ખાલી થોડોક પ્રેમ આપશો ને, જય શ્રી રામ કહેશો, જય રણછોડ કહેશો ને તમે, તો પણ એના ઘરે તમે જશો, બેસો તો એને લોકોને બહુ સારું લાગશે. આ લોકોને બધાને ફક્ત ને ફક્ત પ્રેમની વધારે જરૂર છે. અને અમારા વિસ્તારમાં ઘણા બધા સંપ્રદાયના મઠ મંદિરો છે, અમારું સંતરામ મંદિર છે, એ ખેડા વિસ્તારમાં, આસપાસના વિસ્તારમાં ખૂબ મોટી ક્રાંતિ કરે છે. તો આપણે પણ એવું નથી કે આપણી પાસે પૈસા હોય, બહુ મોટા ભક્ત હોય તો સેવા થઈ શકે, એવું કંઈ જ નથી. પણ આપણા જે આવા લોકો, જે લોકો ધર્માંતરણ કરે છે, એની પાસે જઈને એની જે કંઈ જરૂરિયાત હોય આપણે જો બધા ભેગા થઈને પૂરી કરીશું તો ચોક્કસ આપણો હિન્દુ ધર્મ બચી જશે. તમે વિચાર કરો, મને એક જ એવી ચિંતા થાય કે ભાઈ જ્યારે હોય ત્યારે ખ્રિસ્તી ધર્મનો કંઈક પ્રચાર પ્રસાર ચાલે, મુસલમાન એ લોકોનો પ્રચાર કરે, પણ બીજું કે આપણા જેટલા પણ આપણા જે ભક્તો હોય, આશ્રમમાં જે આવતા હોય, એને પણ આપણે શીખવાડવાનું છે કે ભાઈ તમે રોજ લોકો મંદિરે આવો, આપણે તિલક કરો, માળા કરો. અત્યારે ઘણા બધા અમુક સંપ્રદાયના લોકો ઘણી બધી બહુ મોટી ક્રાંતિ કરી છે. એમાં સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે ઇસ્કોન ધર્મ હોય, આપણા એ બધાએ ફરજિયાત આ બધું કર્યું છે. પણ સાથે સાથે તિલક માળા સાથે સાથે આપણે બધાએ ક્રાંતિ એવી કરવી પડશે કે આજ નહીં તો કાલે એક વસ્તુ યાદ રાખજો કે 100% કંઈક ને કંઈક નવા જૂની થવાનું છે. એની બધી આપણે બધે તૈયારી કરવાની. આપણા ભક્તોને એવા તમે તટસ્થ બનાવેલા માયકાંગલા નહીં બને દેવાના. શિવાજી જ્યારે એના ગુરુ પાસે ગયા ને ત્યારે એને કીધું તું શિવાજીને કે તું તલવાર પકડ બેટા, તારા નામનું ભજન હું કરી લઈશ, તું આ વિધર્મી અધર્મી લોકો છે એનો નાશ કરજા બેટા. એટલે આપણે પણ આપણા સંપ્રદાયમાં, આપણા મંદિરમાં જે કોઈ આવતા હોય એને માળા પણ આપવાની અને સાથે સાથે ભાલા પણ આપવાના, જેથી કરીને આપણી બધાની રક્ષા થાય. જ્યારે પણ વિશ્વ હિન્દુ પરિષદ અમને જ્યારે કહેશે, જો કે મારે તો 365 દિવસનું માણસ છું, મને ધર્મ માટે, રાષ્ટ્ર માટે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે બોલાવતો હોય છે તો હું કોઈ પણ દક્ષિણાની આશા વગર, ભાડા ભથ્થાની આશા વગર, અથવા તો કોઈ પણ રહેવાની વ્યવસ્થા કરી હોય, વનબંધુ આવતા હોય તો બસો પણ આવતી હોય છે ધીરુભાઈ, તો અમે કોઈ દિવસ કોઈ ના નથી પાડતા. કારણ કે જે કે હિન્દુ સમાજ અમને જે પૈસા આપે છે, અમે કોઈ જગ્યાએ કમાવા ગયા નથી. આ હિન્દુ ધર્મનો પૈસો છે, એટલે હિન્દુ ધર્મમાં જ વાપરવો જોઈએ અને અમે વાપરીશું. જ્યારે પણ પરિષદ અમને કહે છે કે બાપજી અહીં જવાનું છે, અમે ચોક્કસ જશું. અને અમારા બધા સંતો તન બંધનથી બધા ખૂબ સેવા પણ કરે છે, એમાં તમે લોકો અમને માર્ગદર્શન આપજો, અમે ચોક્કસ આગળ વધીશું. જય શ્રી રામ, જય રણછોડ. ભાભરમાં દબાણ હટાવવાની કાર્યવાહી કર્યા બાદ ફરી એકવાર દબાણ હટાવવા મામલતદાર નગરપાલિકાનો સ્ટાફે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. શોપિંગ સેન્ટર જે દબાણમાં સીડી આવતી હતી તે તોડી નાખતા ઉપર રહેલા લોકો ફસાયા. સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ, ભાભર. બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી અને દબાણવાળા આવ્યા, તેમણે સીડી ડાયરેક્ટ તોડી નાખી, મને પણ ઉતરવા ના દીધી નીચે. અને તેમને મેં બધાને માણસ થઈને નીચે સીડી રાખીને મને ઉતારી છે. હું માનસી બ્યુટી પાર્લર દુકાન ધરાવું છું, હાઈવે ઉપર, તિરુપતિ કોર્નર ઉપર. અને ત્યાં કસ્ટમરનું કામ ચાલુ હતું અને તરત જ દબાણવાળા આવ્યા અને કહ્યું કે તમે નીચે ઉતરી જાઓ. સાહેબ મારે અંદર કામ ચાલુ છે, 5 મિનિટ તમે રોકાવો. તો રોકાણા નહીં અને ડાયરેક્ટ મને નીચે ઉતારી અને કસ્ટમરને ઉતરવા દીધા નહીં અને સીડી ડાયરેક્ટ તોડી નાખવામાં આવી. આજે અત્રે અહીં સમસ્ત ભાભર ગ્રામજનો ભેગા થઈ અને મારી દીકરીને અને કસ્ટમરોને અને મને નીચે ઉતારેલ છે.
ધાનેરામાં આવેલ રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ આર આજણા કોલેજ અને લાયન્સ ક્લબ ઓફ રોયલ સ્કૂલથી લઈને મા બાપુજીની મંદિર સુધી રેલી નીકાળી મામા બાપજીના મંદિરમાં સફાઈ અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. 800થી વધારે વિદ્યાર્થી ભાઈ બહેનો અને શિક્ષક ભાઈ બહેનોએ હાથમાં બોગરા લઈને સફાઈ કરી હતી. રોયલ સ્કૂલના એમડી નારણસિંહ વાઘેલાએ પણ મંદિરના ગ્રાઉન્ડમાં સફાઈ કરી હતી. 2 ઓક્ટોબર ગાંધી બાપુના જન્મ જયંતિ નિમિત્તે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી, બનાસકાંઠા. આજે 2 ઓક્ટોબરની તો હે ને ગાંધી જયંતિની તરફથી અમે હે ને રોયલ સ્કૂલ અને હે ને કોલેજના વિદ્યાર્થી અને લાયન્સ કંપથી બધાય હે ને મામા બાપજી આવ્યા હે ને અને સ્વચ્છતા અભિયાનનો આગમન કર્યો હે. આપણે ગાંધીજીનું સપનું પૂરું કરવા માટે આજે રોયલ સ્કૂલ લાયન્સ ક્લબના મેમ્બર અને કેઆર આંજણા કોલેજના વિદ્યાર્થી સ્ટાફ અમારા ટીચર અને કેઆર આંજણા કોલેજના બધા સ્ટુડન્ટ્સે આજે સ્વચ્છ ભારત માટે રેલી કાઢી છે. 2 કિલોમીટર દૂરથી અમે અહીંયા મા બાપજીનું મંદિર સાફ કરવા આવ્યા છીએ અને અમને બહુ મજા આવે છે મંદિર સાફ કરવામાં અને આખું મંદિર આજે અમે સાફ કરીને જ જઈશું. ભારત માતા કી જય. આવતીકાલે 2 ઓક્ટોબર અને ધાનેરાના દરેક નાગરિકોને મહાત્મા ગાંધી જયંતિની શુભકામનાઓ. આજે રોયલ સ્કૂલ લાયન્સ ક્લબના મેમ્બરો અને કેઆર આજણા કોલેજના વિદ્યાર્થીઓ સૌ મળી અને લગભગ 700થી 800 વિદ્યાર્થીઓ ભેગા થઈ અને સ્વચ્છ ભારત અભિયાન રેલીમાં જોડાણા અને મા બાપજીનું મંદિર પસંદ કરેલું. ઘણા સમયથી મા બાપજી મંદિર ગંદકીથી ફેલાયેલું હતું. આપ જોઈ શકો છો આ બધું સફાઈ અત્યારે વિદ્યાર્થીઓથી અમે જ કર્યું છે અને મંદિર પરિસરના અંદર પણ આજે 1 કલાકથી અમે મથી રહ્યા છીએ અને સફાઈનું અભિયાન ચાલુ છે અને બને ત્યાં સુધી આજે આ મંદિર સફાઈ કરી અને પછી જ જઈશું અહીંયાથી. અને ઘણા એવા બાળકો અહીંયા જોડાણા છે, લાયન્સ ક્લબ જોડાણી છે, કે આ આંજણા કોલેજના વિદ્યાર્થીઓ અને અમારા તમામ વિદ્યાર્થીઓ સ્ટાફ મિત્રો બધા ભેગા થઈ અને આજે આ અભિયાનની રેલીમાં જોડાઈ અને મા બાપજીનું મંદિર સફાઈ કરવા માટે આજે આયોજન કરવામાં આવ્યું છે. નમસ્કાર, અમે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધાનેરા તરફથી અને લાયન્સ ક્લબ અને કોલેજના વિદ્યાર્થીઓ તરફથી મામા બાપજી ધાનેરાના જે મંદિર છે, એક પવિત્ર મંદિર છે, ત્યાં અમે એક 2 ઓક્ટોબર ગાંધી જયંતિના નિમિત્તે અમે અહીંયા સ્વચ્છતા અભિયાન જારી કર્યું છે. અમારી જે નવી શાળા છે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધાનેરા, જે સરાવ તરફ આવેલી છે, ત્યાંથી અમે અહીં રેલી કાઢી હતી. ત્યાંથી અમે અહીંયા આવ્યા છીએ અને અહીંયા જેટલો પણ કચરો છે એ અમારા વિદ્યાર્થીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને જે લાયન્સ ક્લબ તરફથી અમે બધું સાફ કરીએ છીએ. અને અમે એવું ઈચ્છીએ છીએ કે આ જે મામા બાપજી છે એક પવિત્ર સ્થાન છે, એક મંદિર છે. જો આવી વસ્તુ, આવી જગ્યાઓ, આવા સ્થળો જો સાફ રહે તો માણસોને પોતાની અંદર એક એવી ઈચ્છા પેદા થાય કે જો હું કંઈક કરી શકું. તો હાલ અમે ધાનેરાથી શરૂઆત કરી છે, તો ધીરે ધીરે ધાનેરાથી ગુજરાતથી ભારત, આ રીતે આપણે આપણા ભારત દેશને સ્વચ્છ રાખી શકીએ છીએ. નરેન્દ્ર મોદી સાહેબે પણ ઘણી યોજનાઓ ચલાવી હતી સ્વચ્છ ભારતવાળી, એમાં પણ આપણે ઘણા પ્રયાસો કર્યા. તો અમે પણ એક નાનો પ્રયાસ કરીએ છીએ કે અમે ધીરે ધીરે આ અમારું શહેર, ધાનેરા શહેરને સ્વચ્છ બનાવીએ. મહેસાણામાં કિશોરી ઉપર દુષ્કર્મનો મામલો. 16 વર્ષીય કિશોરી ઉપર થયું હતું દુષ્કર્મ. આરોપી પકડવા કોંગ્રેસ દ્વારા અપાયું હતું 24 કલાકનું અલ્ટિમેટમ. વિજય રાવળ નામના શખ્સે આચર્યું હતું દુષ્કર્મ. આ મામલે મદદગારી કરનાર 3 સહિત 4 આરોપીની ધરપકડ કરાઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા. સર કયા પ્રકારની આપણે હવે કાર્યવાહી કરી છે? મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર તારીખ 26/9ના રોજ એક 16 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. જે અનુસંધાને પોલીસ કઈ જગ્યાએ જે દુષ્કર્મ થયું ત્યાંથી વિવિધ પુરાવા એકત્ર કરવાની કામગીરી, આરોપીઓની ઓળખ કરવાની કામગીરી, આ તમામ પ્રકારની કામગીરીની અંદર લાગેલી હતી. પોલીસને આરોપીઓની છેલ્લા 2 દિવસની અંદર પોલીસને લોકેશન મળતા હતા અને તેની પાછળ પોલીસ એમને ટ્રેસ કરતી હતી
આ અનુસંધાને ટોટલ 4 આરોપી પોલીસે અરેસ્ટ કરેલા છે. મુખ્ય જે આરોપી છે વિજય રાવળ, તેને પોલીસે ગઈકાલે રાત્રે અરેસ્ટ કર્યો છે. એ સિવાય તેના સાથી આરોપીની અંદર રાહુલ રાવળ, ચિંટુ ઠાકોર અને કુલદીપસિંહ વાઘેલા નામના જે આરોપી છે તેમની પોલીસે અટક કરેલી છે. આ સિવાય જે જગ્યાએ આ દુષ્કર્મ થયું તે ગેસ્ટ હાઉસના સંચાલક સંજય સથવારા, જેઓ હજુ વોન્ટેડ છે. પોલીસની ટીમો તેમને ટ્રેસ કરી રહેલી છે. સત્વરે તેમની પણ ધરપકડ કરવામાં આવશે. આ સમગ્ર બાબતે પોલીસે 2 દિવસની અંદર પોલીસને ફરિયાદી પક્ષે અન્ય રજૂઆતો પણ મળેલી હતી કે કોઈ સમાધાન માટે થઈ અને તેમને પ્રેશર કરી રહેલ છે. તો આજે ફોન નંબર ઉપરથી તેઓને ફોન આવેલા હતા. તેઓ વિરુદ્ધ પણ પોલીસ દ્વારા ગઈકાલે ગુના દાખલ કરવામાં આવેલા છે અને તે અનુસંધાને પણ અત્યારે કામગીરી ચાલી રહેલી છે. જે ભોગ બનનાર બાળકી છે તેનું કોર્ટની અંદર ગઈકાલે પોલીસે 164 જે જૂનું CRPC છે તે મુજબનું નિવેદન કોર્ટ રૂબરૂનું કરાવેલું છે અને બાકીના અત્યારે અન્ય એવિડન્સીસ કલેક્ટ કરી અને આરોપી વિરુદ્ધ આરોપીને ટ્રાયલ દરમિયાન કોઈ પણ રીતે આરોપી છૂટી ના શકે અને મજબૂત પુરાવાના આધારે કડકમાં કડક સજા થાય તે મુજબ અત્યારે ઇન્વેસ્ટિગેશન ચલાવી રહ્યા છે. સાહેબ, આ 3 જે અન્ય આરોપીને લેવામાં આવે છે તેમનો શું આ ઘટનામાં રોલ હતો? અત્યારે 4 આરોપી છે, જેમાં મુખ્ય એક જે આરોપી છે વિજય રાવળ, જેને આ દુષ્કર્મને અંજામ આપેલો છે. એ સિવાય અન્ય રાહુલ રાવળ છે, જે તેના માટે થઈ અને આ જગ્યા ગેસ્ટ હાઉસની અંદર બુક કરાવવાનું ને એનો રોલ ખુલેલો છે. તે સિવાય જે ચિંટુ ઠાકોર છે, તેણે જે આ આરોપી છે તેની સાથે રહી અને છોકરીને મારતા હતા. અને જે અન્ય એક આરોપી આપણે અત્યારે એરેસ્ટ કરેલો છે કુલદીપસિંહ વાઘેલા, તેણે વિજયવતી ટેલિફોનની અંદર અંગ્રેજીની અંદર ચેટિંગ છોકરી સાથે કરેલું હોવાનું અત્યાર સુધી તપાસની અંદર હતા. આરોપી સર અગાઉ કોઈ બીજા ગુનામાં સંડોવાયેલા છે? આ પૈકી 2 આરોપી છે, જે વિજય રાવળ, તેના વિરુદ્ધ પ્રોહિબિશનના તાલુકાની અંદર ગુના દાખલ થયેલા છે ભૂતકાળમાં, તથા જે આ ચિંટુ ઠાકોર છે તેના વિરુદ્ધ ચોરીના ગુના દાખલ થયેલા છે. કેન્દ્રિત છે કે એક જ આરોપીએ જે ફિઝિકલ એબ્યુઝ જે કરેલું છે તેની અંદર અત્યાર સુધી એક આરોપી હોવાનું પોલીસના અને મેડિકલ એવિડન્સીસ ઉપરથી ધ્યાન પડાયું. સર, ગેસ્ટ હાઉસમાં કોઈ આધાર પુરાવા મળ્યા ખરા? CCTV કેમેરા એવા કંઈ? હા, પોલીસ એ દિશાની અંદર અત્યારે પ્રાઇમરી આધાર પુરાવા એકત્ર કર્યા છે. વધુ હજુ આધાર પુરાવા મેળવવા માટે થઈ અને અમારી ટીમો લાગેલી છે. કેશોદમાં સ્વચ્છતા હી સેવા પ્રવૃત્તિ અંતર્ગત કાર્યક્રમ. મહિલા કોલેજ કેશોદ NSS યુનિટ દ્વારા ગવર્મેન્ટ હોસ્પિટલ કેમ્પસમાં સ્વચ્છતા હી સેવા પ્રવૃત્તિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. સ્ટોરી રિપોર્ટ બાય રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. મારું નામ ધામા પૂર્વી છે. અમે લોકો UKB મહિલા આર્ટ્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ કેશોદમાં અભ્યાસ કરે છે. હું અને મારી NSSની બધી વિદ્યાર્થિનીઓ સ્વચ્છતા હી સેવા સાર્થકની સેવા આપવા માટે ગવર્મેન્ટ હોસ્પિટલ કેશોદમાં આવ્યા છે. અહીંયા આવીને અમે લોકો સ્વચ્છતા હી સેવા કરી છે અને સાફ સફાઈ કરી છે અને અમારી સેવા આપી છે. હું UKB મહિલા કોલેજ આર્ટ્સ એન્ડ હોમ સાયન્સમાં કોલેજમાંથી આવું છું અને આજે અમે લોકો, મારું નામ મુછાળ શીતલ છે અને સાથે સાથે NSSના વોલન્ટિયર પર આવ્યા છે. આજે અમે લોકોએ સરકારી હોસ્પિટલના દરેક વિભાગમાં અમે લોકોએ સફાઈ કરી છે. સાથે સાથે અહીં તો સફાઈ કરી, પરંતુ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન જેવા અન્ય ધાર્મિક સ્થળો છે ત્યાં પણ સફાઈ કરવી એ આપણી ફરજ છે. દરેક નાગરિકને એ જાણવાનું છે કે ખાલી આપણું ઘર એને જ સાફ રાખવું એ જરૂર નથી, પરંતુ દરેક વિભાગમાં દરેક રસ્તાઓ બધું સાફ રાખવું એ આપણી ફરજ બને છે. તેથી જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા, એટલે સ્વચ્છ રાખવું એ એક આપણી જિમ્મેદારી છે.
જે અમે સફાઈ કરી છે એવો જ અમારો આદેશ છે કે બીજા અન્ય સભ્યો પણ આવી રીતના સફાઈ કરે અને ગમે ત્યાં કચરો ન નાખે, એ પોતાની પણ ફરજ છે. એટલે બધું સ્વચ્છ રાખવું એ દરેક નાગરિકની જિમ્મેદારી છે. કોડીનારના આલીદર ગામે રાત્રિના સિંહોએ વાછરડોનો શિકાર કર્યો. ગામની વચ્ચે રામ અને લખન નામના સિંહે શિકાર કર્યો હતો. સ્થાનિક લોકોની સામે જે સિંહોએ મેજબાની માણી. લાંબા સમયથી રામ અને લખન નામના બે સિંહો છે આલીદર અને આસપાસના ગામોમાં વસવાટ કરતા હોય છે. આ બંને સિંહોના નામ પણ આ ગામના યુવાનોએ પાડ્યા છે. અને સિંહે રાત્રિના સમયે વાછરડીનો શિકાર કર્યો છે અને મેજબાની માણી. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી, ગીર સોમનાથ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે. ખુશખબર. કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવી માં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે. તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે. તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો. સ્થળ નખત્રાણા વિરાણી રોડ, દર્શન કિરાણાની સામે, નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં. કાંજીભાઈ ચૌહાણ. સંપર્ક નંબર 98 791 22 352.